વડોદરા જાઓ, મૂર્તિ લક્ષ્મીનારાયણ દેવની નથી મળતી ની ચિંતા ન કરો, જાઓ ત્યાં રાખી મૂકી છે. અમે વર્ણિવેશી જ્યારે વડોદરા ગયા હતા ત્યારે અમીચંદને મેં કહ્યું હતું, તારા ઘરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ દટાયેલી છે. અમે વડતાલમાં જ્યારે મંદિર બંધાવશું ને ત્યારે અમારા સંતોને મોકલશું, તે દાડે મૂર્તિ તો આપજે. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ગયા છે, અમે ચંદે મૂર્તિઓ આપી છે. ગઈકાલે આપણે પ્રસંગ જોયો હતો, એટલી અદ્ભુત અને દિવ્ય મૂર્તિ જોતાની સાથે સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને એવી લાલચ લાગી કે આપણે આ મૂર્તિ ગઢપુરમાં પધરાવીએ. પણ આવો સંકલ્પ થતાની સાથે બોચાસણ સુધી ગાડું પહોંચ્યું, ત્યાં ગાડું ખૂટી ગયું. ઘણો પ્રયાસ કર્યો પણ ગાડું આગળ વધી ન શક્યું. છેવટે સંકલ્પ કર્યો કે મહારાજ, આપને જો વડતાલમાં જ બિરાજવું હોય તો આ ગાડું કીચડમાંથી બહાર નીકળી જાય. એ સેકન્ડે ગાડું બહાર નીકળી ગયું. ત્યાં જ મૂર્તિ બોચાસણ રાખી સદગુરુ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ ગઢપુર આવ્યા છે. મહારાજે પ્રશ્ન કર્યો કે આ સ્વામી શું થયું, વડતાલ સુધી મૂર્તિ પહોંચી ગઈ? મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી હાથ જોડ્યા છે, કૃપાનાથ આપ તો અંતર્યામી છો, બધું જાણો છો. સ્વામી, તમારી ઈચ્છા છે કે ગઢપુરની અંદર લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરીએ, પરંતુ ચરોતરમાં વડતાલમાં સ્થાપના કરી અમારે નિત્ય અને અમર રસ જમાડવો છે. ત્યારે બંને સંતો કીધું, મહારાજ આપને એવી મરજી હોય તો અમે એમાં રાજી છીએ, પણ મહારાજ એક ચિંતાનો વિષય છે. મહારાજ કે શું? મારાને કહે છે, કૃપાનાથ, નારાયણ જે ભગવાન છે એના જમણા હાથમાં ગદા હોવી જોઈએ, એને બદલે નીચેના જમણા હાથમાં ગદાને બદલે ચક્ર છે, અને ડાબા હાથમાં નીચેનો જે હાથ છે એમાં ચક્ર હોવું જોઈએ, જગ્યાએ ગદા છે. મહારાજ, આવા ઉલટા ચિહ્નો છે. મહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે અમને કેવા જાણો છો? મહારાજ, આપણે તો સર્વોપરી ભગવાન સમજીએ છીએ, તો શા માટે ચિંતા કરો? સ્વામી, ચિંતા છોડો, એ બધું જ બરાબર થઈ જશે. અને બંને સદગુરુ ચિંતા પર થયા છે. આ વાતને ઘણો સમય થયો. મહારાજ એક ફેરી વડતાલ પધાર્યા છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી સાથે છે. મહારાજ કે, સ્વામી તમે કહેતા હતા કે નારાયણની મૂર્તિના નીચેના હાથના શસ્ત્રો અવળા છે, જમણા હાથના જે હોવું જોઈએ ડાબા હાથમાં હોવું જોઈએ, જમણા હાથમાં. ચાલો જરાક આપણે જોવા જઈએ. લાલજીભાઈ, બહુ અદ્ભુત પ્રસંગ છે. બાદશાહભાઈ કેમ છો? મોજમાં ભાઈ? આ બધા વડતાલ મહોત્સવ પધાર્યા છો, જેથી કરીને મારા બધા સંતોને ખૂબ આનંદ થાય છે, બધાને વધામણા છે. અમારા મનોજભાઈ તો પહેલેથી પધારી ગયા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિ કે ચાલો આપણે સ્વામી જોવા જઈએ. અને બંને સંતો બીજા બ્રહ્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ અને ભગવાન શ્રી હરિ એ મૂર્તિને જોવા માટે જ્યાં મૂર્તિઓ રાખી છે ત્યાં ગયા છે. મૂર્તિને વસ્ત્ર ઢાંકેલું છે. દરબારી બોલે, મૂર્તિને વસ્ત્ર ઢાંકેલું છે અને વસ્ત્રને ખેંચ્યું. આ લક્ષ્મીનારાયણ દેવ એને આજે બરાબર 200 વર્ષ, આજને દિવસે, ગઈકાલે નહીં ને આવતીકાલે નહીં, આજને દિવસે બરાબર 200 વર્ષ પૂર્ણ થયા છે. અને ભક્તો એના આપણે બધા સાક્ષી ગયા.